અમદાવાદમાં દારૂબંધી વચ્ચે બૂટલેગરો હવે પોલીસને છેતરવા માટે અવનવા હાઈટેક કિમિયાઓ અપનાવી રહ્યા છે, પરંતુ સરખેજ પોલીસે તેમના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. મુંબઈથી કેમિકલના નામે ટ્રાન્સપોર્ટમાં મોકલવામાં આવેલા વિદેશી દારૂના મોટા જથ્થાને પોલીસે સાણંદ સરખેજ હાઈવે પરથી ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે સહયોગ એસ્ટેટના ગોડાઉન પર દરોડો પાડતા લોખંડના 8 મોટા પીપળા મળી આવ્યા હતા, જેની તપાસ કરતા અંદરથી કેમિકલ નહીં પણ વિસ્કીની 5600 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ અને પીપળા મળી કુલ 10.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ માલ કેમિકલના બોગસ બિલ બનાવી મુંબઈથી ગાંધીધામ મોકલવાનું ષડયંત્ર હતું. આ માલની ડિલિવરી લેવા માટે આવેલા આકાશ અમરતભાઈ ભરવાડ નામના ડ્રાઈવરને પોલીસે રંગે હાથ ઝડપી લીધો હતો. પૂછપરછમાં સામે આવ્યું છે કે આ આખું નેટવર્ક ગાંધીધામ અને રાજસ્થાન સુધી ફેલાયેલું હોઈ શકે છે. હાલ પોલીસ અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.